રામ ખેડૂત મિત્રો, કેમ છો? મજામાં? મારું નામ છે હિતેશ પટેલ, જે આપણી યુટ્યુબ ચેનલ છે ખેતી કા સાગર તળાજામાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હવે ઘણા બધા ખેડૂત મિત્રોનો પ્રશ્ન એવો હતો કે હિતેશભાઈ, આ સાલ કપાસમાં ફાલ આવતા કેમ નથી? કોઈ પણ વેરાયટી બનાવી હોય, ચાહે મેજિક બોલ હોય, હેપી હોય, બરાબર છે, પછી સંકેત હોય, શેરાટ હોય, રાજા છે, જયભેરી છે, તડાકા છે, પુષ્કર છે, બરાબર છે, 3028 છે, કેટલી બધી વેરાયટીઓ છે અને બધામાં એક જ ફરિયાદ છે કે હિતેશભાઈ, કપાસ હવે 2 મહિનાના થઈ ગયા છે, 2.5 મહિનાના થઈ ગયા છે, 60 દિવસના, 70 દિવસના, 80 દિવસના થઈ ગયા છે. તો એના માટે શું કરવું જોઈએ? તો ખાસ ખેડૂત મિત્રો, આ વર્ષે કંઈક સીડ સેટિંગ નથી થતું અત્યારે, કારણ કે પહેલા હારો વરસાદ છો, પછી પહેલા તો વરસાદ ખેંચાયો, પછી વરસાદ છો, પછી એક ધારો વરસાદ રહ્યો, પછી તમને કોઈ પાછી લાંબી ખેંચ મળી અને પછી પાછું એકારે 15 દિવસ સુધી ટમ વરસાદ રહ્યો. અને જે ખેડૂત મિત્રોએ આગોતરું વાવેતર કર્યું હતું એ ખેડૂતોને જે ફાલ થોડો લાગ્યો હતો એ ખરી ગયો. અને વરસાદમાં તમને કહું, થોડુંક આપણે ખાતર એને આપ્યું, કારણ કે અલનીનો બહુ કરતા હતા આપણે, અને ખેડૂત મિત્રો એવું વિચાર્યું કે આ વર નબળું કહેશે અને વરસાદ હારો છો છે તો ખાતર પેલા તમને કહો ઠાઈ આપી દઈ. તો એમાં ઠાઈ ખાતર આપી દીધું અને ધીમો વરસાદ પડ્યો એટલે તમને કોઈ બધો કપા રહાય વડે ચડી ગયો, એટલે કે વજમાં ચડી ગયો છે. હવે આને ફાલ લેવડાવવા માટે શું કરવું જોઈએ? તો જે ખેડૂત મિત્રોએ આગોતરું કપાસનું વાવેતર કર્યું છે અને કપાસ મારા માથા બરોબર, એટલે કે 4, 4.5 અને 5 ફૂટની જેમને કપાસની હાઈટ થઈ ગઈ છે એવા ખેડૂત મિત્રોએ ઉપરથી માથું કાપી નાખવાનું છે, એટલે વગર દવાએ તમારે હાઈ ક્લાસ ફાલ આવી જશે. હવે જે ખેડૂત મિત્રોના કપાસ નાના છે, અથવા તો કમરથી સેજ ઉપર આવી ગયા છે અને એમને ફાલની ચિંતા છે, તો એમને ડોક્ટર પ્લાન્ટ વાળાનું જે બ્લુબેરી આવે છે એ પંપે 20 થી 25 ml લેખે તમે આપો એટલે સારામાં સારો ફાલ તમને બેસવા મળશે. ડોક્ટર પ્લાન્ટનું બ્લુબેરી ન હોય તો ગોદરેજ વાળાનું જે ડબલ આવે છે એ ડબલ પર તમે પંપે 20 ml લેખે આપી શકો છો. ડબલ ન હોય તો બાયર કંપનીનું જે ઇગ્નિટસ આવે છે, બરોબર, 15 ml લેખે તમે ઇગ્નિટસ પણ આપી શકો છો અને આનાથી પણ તમને સારા પરિણામો મળશે. જો ઇગ્નિટસ ન મળે તમને તો તમારે આપણે શું કહેવાય, ઘરડા કંપનીનું ચમત્કાર આવે છે, 20-25 ml લેખે તમે ચમત્કાર આપો તો પણ તમને પરિણામ મળશે. ચમત્કાર ન મળે તો ગોદરેજ કંપનીનું ઓડીનું આવે છે એ પણ તમે આપી શકો છો. નકર પછી પેકવા બુટા ઝોલ આવે છે એ તમારે 15 લીટરની ટાંકીમાં 2 ml, કેટલી 15 લીટરની ટાંકીમાં 2 થી 3 ml લેખે નાખીને છાંટી દો તો પણ કપાસની હાઈટ રોકાઈ જશે થોડાક સમય માટે અને ફાલ ફૂલ આવવા મળશે. બરોબર, હાઈટ બાઈટ તમારે ન રોકવી હોય અને તમને કોઈ સતત તમારો પાક ચાલુ રહે તો એના માટે તમારે ડોક્ટર પ્લાન્ટનું જે બ્લુબેરી આવે છે એ તમારે પંપે 20 થી 25 ml લેખે નાખી દેવાનું છે. 20-25 ml લેખે નાખશો એટલે તમારો કપાસ છે એ 2 દિવસ ઢીલો પડી જાય. 2 દિવસ ઢીલો પડી જાય. કપાસ હોય, તલ હોય, મગ હોય, અડદ હોય, સિંગ હોય, આપણે સિંગ કરી હોય, મગફળી કરી હોય, સોયાબીન કરી હોય, બધામાં તમે આપી શકો અને 2 દિવસ બધું ઢીલું પડી જાય. કોઈ ઉપાધિ કરતા નહીં. ખાસ બીજી વસ્તુ, જો ભાવની વાત કરીએ તો માર્કેટમાં અત્યારે આ રીતનું પેકિંગ ડુપ્લિકેટ આવવા માંડ્યું છે. ખાસ યાદ રાખજો, માર્કેટમાં આ રીતનું પેકિંગ ડુપ્લિકેટ આવવા માંડ્યું છે, એટલે કે 1300, 1400 ને 1500 રૂપિયા સુધી આ વસ્તુ વેચાય છે. કોઈ ખેડૂત મિત્રો કહેતો ભાઈ મારે 3 લીટર લેવું છે, હું મોટો ખેડૂત છું, આમાં ભાવમાં વ્યાજબી શું થશે? તો જે વસ્તુ તમને કોઈ પહેલા 1500 રૂપિયા ભાવ કીધો હોય દુકાનદારે, નાથી સીધા તમને કોઈ 1400 એવી આવે એને ઉભા થઈને જવાની તૈયારી કરો તો તમને કોઈ 1200 રૂપિયા સુધી તમને આપી દે આવડી આ વસ્તુ. એટલે યાદ રાખજો કે તમને 1800 રૂપિયામાં આપે અને 1800 રૂપિયામાં વેપારી કગળતો હોય તો 100% નાથી લઈ લેજો, કારણ કે એ ડુપ્લિકેટ માલ નથી. કારણ કે આ છે ડોક્ટર પ્લાન્ટ કંપની છે અને કંપનીના ચોખ્ખા અને ઉઘાડા ભાવ છે લીટરના 1800 રૂપિયા. બરાબર છે. હવે વાત રે કપાસનો પાક કર્યો છે અને કપાસના પાકની માલ પર જીવાત આવી ગઈ છે. સફેદ સાસડી, લીલી સાસડી, મોલો મસી, તરતરિયા, થ્રીપ્સ, ગળો, પાનકથરી, કુકર અને સુસ્યા આવી ગઈ છે. તો એના માટે આપણે જે વાપરીએ છીએ સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું ટોલફેન પાયરેટ ટોલફેરા, બરાબર છે. તો આપણે પેલા શરૂઆતમાં આપણે અલગ ટોલફેન પાયરેટની શરૂઆત થઈ હતી, બરાબર. પેલા ધાનુકાનું આપણે ઇટોફેન ફોક્સ વાપરતા હતા, પછી સહારાનું તમને કોઈ ટોલફેર આવ્યું છે. આ બધી પ્રોડક્ટ સારી છે, તમારા નજીકના એગ્રોમાં મળી જાય. હવે નવો સુધાર શું આવ્યો છે પાછો? તો ટોલફેરા ખરાબ નથી, બોલપેન વાળું છે, જબરદસ્ત છે, જોરદાર છે, સારું પરિણામ છે, બરાબર છે.
હવે આવી ગયું છે ડોક્ટર પ્લાન્ટ વાળાનું તાંડવ. શું કામ કે ભાઈ તો ટોલ ફેરા ખરાબ છે નહીં, સારું જ છે, પણ આમાં થ્રિપ્સ અને લીલી મસરીનો કંટ્રોલ થોડોક વધારે છે. અને એથી વિશેષ વાત કરીએ તો આ દવા ગોળ કુણપની માલિપા બહુ સારું એવું કામ આપે છે. ભયાનક તમને કોઈ કોળ આવે છે એટલે કે તમારે કોળની દવા છાંટવાની જરૂરિયાત ન રહે. બરોબર છે, એમ છતાં તમારે છાંટવી હોય તો છાંટી શકો છો. જે ખેડૂત મિત્રોનો કપાસ મોટો થઈ ગયો છે, કમરથી ઉપર થઈ ગયો છે અને ફાલ છાપવા બેહવા માંડ્યા છે અને એમાં ગુલાબી એળની તમને લાગી જવાની ભીતિ રહેતી હોય અને રહેતાને શું કરવાનું, ગુલાબી એળ લાગી જાય, હાથ ઉભાઈને ઘરે હું કોળા ધાકોર જાવું, બરાબર, એટલે હોય તો કપા વેચવા થાય. તો એના માટે આપણે તમને કહું જે કઈ છે ભલામણ કરીએ છીએ કે ભાઈ અજંતા સુપર કોઈ પણ કંપનીનું તમે પ્રોફેનો સાયપર લઈ શકો છો. કોઈ પણ, માનો કે આ કોરોમંડળનું છે, બરાબર છે, પછી નાગાર્જુનનું પ્રોફેક્ટ સુપર આવે છે તો તમે નાગાર્જુનનું પ્રોફેક્ટ સુપર પણ તમે આપી શકો છો, બરાબર છે. પછી આપણે શું કહેવાય કે પીઆઈ કંપનીનું રોકેટ આવે છે તો રોકેટ પણ આપી શકો છો, બરાબર છે. પછી આપણે સિજન્ટા કંપનીનું પોલિટ્રી સી આવે છે એ પણ તમે આપી શકો છો. 40 થી 50 ml લખે આપવાનું છે. પછી તમે એમાં હિટસેલ આવે તો હિટસેલ પણ આપી શકો છો, બરાબર છે. અને સેલ્ક્રોન આવે તો આમાં એકલું પ્રોફેનોફોસ આવશે, આ પણ તમે આપી શકો છો. કોઈ ચિંતાનો વિષય નથી, બરોબર છે. તો ઘણા ખેડૂત મિત્રોને પૂછતા હોય કે બધી વસ્તુ તમારે તાંડવથી મરી જાય છે તો પ્રોફેનોફોસ શું કામ નાખવું છે? તો પ્રોફેનોફોસના 2-3 કામ છે. કયા? તો કે જીંડવામાં ગળી જાય છે લાલ ઈયળ તો એના ઈંડા, બસ્સા અને ફૂદા, એ ભાઈ ફોન ઈંડા, બસ્સા અને ફૂદા, બરાબર, એને પણ કંટ્રોલ કરે છે. સાથે મિલીબગ આવે છે, ધોળા ગધેડા આવે છે, પાનની ઉપર જે ગધેડા આટા મારે છે એ પણ મરી જશે પ્રોફેનોફોસ થી. એટલા માટે તાંડવની સાથે 40-50 ml કે પ્રોફેનોફોસ તમારે આપવું જરૂરી છે. બીજા નંબરમાં કે અશ્લેષા નક્ષત્ર છે તો અશ્લેષા નક્ષત્રની માલિપા મોલોમસી વધારે આવતી હોય છે એટલે ઘાટી જાડી વ્યવસ્થિત છાંટજો તો તમને પરિણામ સારું મળશે. અને મોલોમસી માટે પણ જે પ્રોફેનોફોસ છે એ એના ઈંડા, બસ્સા અને ફૂદાના ભડાકદારના મારી નાખે એટલે આપણને આમાં ફાયદો મળી જાય. પછી ભલે આપણે હાથ ઉભાઈને ઘેરે વયા દે 15-20 દિવસથી કાંઈ ઉપાધિ નથી. હવે બીજા નંબરમાં વાત કરીએ કે મગફળીના પાકની માલિપા ફૂગ લાગી હોય તો ફૂગનાશક તરીકે કયું વાપરીએ? ખાસ ખેડૂત મિત્રો, મગફળીના પાકની માલિપા જો મગફળી તમારે હવા મહિનાની હોય અને ઊભી હુકાતી હોય તો તમે અદામા કંપનીનું માસ્ટર કોપ આવે છે એ માસ્ટર કોપ તમે પંપે 40 ml લખી આપી શકો છો. અને નકર પછી ધાનુકા કંપનીનું જે ઝેનેટ આવે છે એ ઝેનેટ તમે પંપે 40 ml લખી આપી શકો છો. મગફળીના છોડવા ઊભા થતા હશે, હુકાતા છે કાળી ફૂગના હિસાબે તો નૈયા રોકાઈ જશે, જબરદસ્ત ભયાનક તોડી નાખે એવું પરિણામ મળશે. અને આમથી કોળની દવા છાંટવાની ભલામણ હોય કે બીજો કોઈ રોગ નથી અને કોળની દવા કારણ કે આપણો જે પાક છે ઠરડાઈ ગયો છે, ઠોસડાઈ ગયો છે, કુકડાઈ ગયો છે, કોળતો નથી, બરાબર, નવી વધ નથી આવતી, નવી ફૂટ નથી આવતી, તો એને માટે શું કરવું જોઈએ? તો ડોક્ટર પ્લાન્ટ વાળાનું સંગમ આવે છે, પંપે 50 ml લખે. કેટલું? પંપે 50 ml લખે. આમાં 16 પ્રકારના મિક્સ માઇક્રોન્યુટ્રન આવશે અને 3 પ્રકારના હોર્મોન્સ આવશે. એટલે કે આપણે જે ખાવા જોવે છે ઘી, દૂધ, ગોળ, દહીં, આથનું મરચું, પાપડ, હાટુભાઈના ઘરે ગયા હોય આપણે તો તમને કોઈ ચૂરમાના લાડુ મળે, જોરદાર ભજીયા તમને કોઈ આવે 3-4 પ્રકારના, કારણ કે હાટુભાઈના ઘરે ગયા હોય એટલે આપણી ઘરવાળીની બેન, બરોબર, આપણે હાળી, અરે તમને કહો તમને ભૂચાનો રે કે ઠાઈને ખબર આવે હાજુભાઈ તે. તો આ વસ્તુ છે ને એ બધા તત્વો ઠાઈને અંદર ભરેલા છે એટલે પંપે 50 ml લખે તમે આપી શકો છો. જો તમને સંગમ ન મળે, બરાબર છે, તો સુદર્શન આવે છે એ સુદર્શન પણ લઈ શકો છો. અને નસીબ આવે છે એ નસીબ પણ તમે લઈ શકો છો. ફૂગની વાત કરીએ કે ભાઈ ગેરુટીકાનો ફૂગ આવી ગયો હોય તો શું કરવું જોઈએ? તો ગેરુટીકાની ફૂગ માટે તમે જે આપણે એમિસ્ટા ટોપ આવે છે બાયરનું પંપે 20 ml લખી આપી શકો છો. મિરાડ્યુસ વી આવે છે એ આપી શકો છો. નગર પછી ડોક્ટર પ્લાન્ટ વાળાનું સમ્રાટ આવે છે, એઝોસ્ટ્રોબિન ને ડાયફેનકોનાઝોલ એ પણ આપી શકો છો. બીએસએફ કંપનીનું પ્રાયક્ઝર આવે છે એ પણ તમે પંપે 12 ml લખી આપી શકો છો. એમાં તમને સારા પરિણામો મળશે. નગર પછી તમને આપણે જે ફોલિક્યુર આવતું ને એનું બાયર વાળાનું તમને કોઈ બોનસ આવે છે એ બોનસ પણ તમે આપી શકો છો. સારામાં સારા પરિણામો મળશે. હવે તમને કહું વાત કરીએ શું કે ભાઈ જેમને મગફળી બનાવી છે અને મગફળીના પાકની માલિપા સૈયા થઈ ગયા છે, ઘાસ થઈ ગયું છે, ચીડો થઈ ગયો છે તો શું કરવું જોઈએ? તો એના માટે જે બાસાગ્રાન આવે છે, બરોબર, બાસાગ્રાનની સાથે તમને કોઈ એક્સ સુપર આવે છે 50 ml એક્સ સુપર ક્રોસોલા કેમિકલ ઇન્ટરનેશનલ નું અને બીએસએફ નું બાસાગ્રાન 80 ml, આ બંને વસ્તુ તમે નાખો એટલે મગફળીને કઈ વાંધો ન આવે, ઊનો વા ન આવે, 2-3 દિવસ ધીમી તો પડી જાય, બાકી ઊનો વા ન આવે, બરોબર. અને તમારા ખેતરમાંથી સૈયા છે
દૂર થઈ જશે. હવે વાત રહી બીજા ઘાસની, તો કે ભાઈ બીજું ઘાસ હોય કાળિયું ખાડિયું હાંબો, બરોબર છે, મણસો છે તો એ બળી જાય છે અને તમને એમાં સારા પરિણામો મળશે. કપાસની વાત કરીએ તો કપાસમાં પણ આપણે ખડની દવાની વાત કરેલી છે કે ભાઈ તમે ગોદરેજ કંપનીનું જે હિટવીડ આવે છે એ હિટવીડ અને વિડોન તમે આપો, બરાબર, તો પણ તમને એમાં સારામાં સારા પરિણામો મળે છે. અને 4G 5G તમે કપાસ કરેલો છે અને 4G 5G કપાસની માલિપા તમારે તમને કોઈ સયા થઈ ગયા છે અને ધનુડિયા થઈ ગઈ છે, તો જે ગોદરેજ કંપનીનું હચકી આવે છે એ એક પપમાં એક પડીકે નાખી દેવાની છે. 140 રૂપિયાની પડીકી આવે, એક પપમાં એક પડીકેનો ખર્ચો 140 રૂપિયા છે, પણ ભભડાવી નાખે એવું પરિણામ મળશે. હવે વાત રહી વરસાદી વાતાવરણ છે, તો વરસાદી વાતાવરણની માલિપા હું તો એમ કહું છું જે દવાથી તમને રિઝલ્ટ ન મળતું એ જ દવાથી રિઝલ્ટ લેવા દેવાની જવાબદારી આપણી, પણ ઓરિજિનલ હોવી જોઈએ, પાકા બિલમાં આવેલું હોવું જોઈએ. પરંતુ ખાસ વસ્તુ કે તમે જે ખર્ચો કરો છો એ ખર્ચાના રૂપમાં જો તમે ગુંદરિયું કોઈ પણ કંપનીનું હોય, સારું કોઈ પણ કંપનીનું હોય, હું નથી કહેતો તમે ડોક્ટરનું લો, ધાનુકાનું લો કે સૂટ છોટ લો, કોઈ પણ તમે XYZ પંપે 10 ml લખી, કોઈ કંપની કહેતી હોય કે ભાઈ અમારું 2 ml, અમારું 3 ml, અમારું 4 ml, અમારું 5 ml, એને કઈ તમે વહી આવો. 5 ફાયદા અમને ખબર છે, 5 ફાયદા તમને ખબર છે, પણ ખેડૂતને જે 5 ફાયદાની ખબર છે ને એ 5 ફાયદાની તમને કોઈ કંપની વાળાને ખબર છે. 6ઠો ફાયદો તમે જો, હું એ પછીના 5 ફાયદા ઉપર અડધી કલાક ગાંગરી શકું છું, કારણ કે આના રિઝલ્ટ આપણે જોયેલા છે. કોઈ પણ કંપનીના પણ 10 ml લખે ગુંદરિયું આપવાનું છે. કેટલું? 10 ml લખે. તમે જ્યાંથી લેવા જાઓ નથી તમ તારે, બરોબર. હવે આ 800 રૂપિયાનું 500 ગ્રામ આવે, 50 પંપ થાય. એની કરતા આપણે માવા ખાઈ દો, ઓછા માવા ખાવાના ભલામણ, પણ આપણે આ વસ્તુ લઈ લેવાની, કારણ કે પાક છે એના પૈસા હાથમાં આવશે તો તમે માવો ખાઈ શકશો, બરાબર છે. પણ માવાના ખર્ચા રૂપિયા આપણે માવા ખાવા હાટું થઈને પૈસા બસાવવાના નહીં, બરાબર છે. અને આપણે આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો, ફોલો કરીને રાખજો, અને આવા વિડીયો જોવા માટે અત્યારે રજા આપો ને મારું ગળું બેસી જવાનું છે. રામ રામ, જય જવાન, જય કિસાન.